डायनासोरों के बीच में एक दूसरा डायनासोर घूम रहा है। પ્રિય સર, તમે કેમ ગુસ્સામાં ફરી રહ્યા છો? 50 થી 100 આઈટમ નાસ્તામાં છે, પણ ઇન્ડિયન ફૂડની અંદર કેટલી આઈટમ? મિક્સ પરોઠા, પણ અંદર કશું જ નહીં, ખાલી સાદા પરોઠા, આલુ ભાજી. હવે સવાર નાસ્તામાં કોઈ આલુ ભાજી ખાય? અમે બપોરે સાંજે બનતી હોય. એના પછી ઇડલી અને સાંભર. હવે ઇડલી તો રોજ અમે સવારે ખાવા જઈએ 16 સેક્ટરમાં. અને બ્રેડ તો હવે સમજે બોલો જ ખાલી 6 વસ્તુ, અને પેલા લોકોની 50 વસ્તુ. અને ચાય અદરકવાળી નહીં, કીધું તો આદુ હું ઘેરથી લઈને આવું. આના રેટ જોજો ખાલી તમે, અમારી હોટલ હે. હા, રેટ જુઓ. અને આના કરતાં તો અહીંયા પેલી ગુજરાતી હોટલ છે ને, એમાં ચા કાલે પીધી ને અદરક જે નાખ્યું હતું, ચાલની અદરક હતું, બરાબર. એને આવું તો પાછું કરાશે ને હમણાં ઉપર લઈ લેશે. તકલીફ આવી પડે છે ખાવામાં. એને કીધું હતું કે ભાઈ નાસ્તો ઇન્ક્લુડ નથી કરવો, તો કે નાસ્તો તો કે કમ્પલસરી આવે, ફ્રી છે, તમારે લેવો એટલો ના લેવો ના લો. બધી તકલીફો એવી છે. જ્યારે આવું નોનવેજ ખાતા હતા, એક ખાતા હતા, એટલે આ તકલીફ પડે. પણ તમે નહીં ખાતા એ સારું જ છે. જીવનમાં 5-6 દિવસ તકલીફ પડે, એમાં કોઈ ચિંતા કરવાની નહીં. સાલા એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા બે. સો ફાઇનલી પતાયાની અંદર ટાઈગર પાર્કે આપણે આવી ગયા છીએ. મિની ટાઈગર આપણે બેસવાનું છે બાજુમાં. જેમ મિની છોકરાઓને રમાડતા હોઈએ એમ મિની ટાઈગરોને રમાડવાના છે. સચિન સર હોત તો બિગ ટાઈગર લેવો પડત. ના મજા આવી. હે, સાચી વાત ને મિત્રો? સચિન સર હોત તો મોટો ટાઈગર લેવો પડે, પણ સચિન સર નહીં. નાનો ટાઈગર દેખાય નહીં. એટલે હા, એટલે પણ સચિન સર નથી એટલે ચાલશે. ફાઇનલી નુંગ નોચ વિલેજની અંદર એન્ટ્રી મારી દીધી છે. હવે જોઈએ છે શું કરશે આ લોકો. અહીંથી ટિકિટ બિકિટ લઈ લઈએ. યો ફાઇનલી અમે ટિકિટ લઈને અંદર આવી ગયા છીએ. સર ટિકિટ બતાવજો તો શું છે ટિકિટની અંદર? ભાઈ ટિકિટની અંદર કેટલી વસ્તુ ઇન્ક્લુડિંગ છે? હા, બ્યુટીફુલ ગાર્ડન, થાઈ કલ્ચરલ શો, એલિફન્ટ શો એન્ડ સાઇટ સીન. તમે આની ઓનલાઈન ટિકિટ પણ કરાવી શકો છો. અમે ઓનલાઈન જ ટિકિટ બુક કરાવી હતી, કેમ કે 4 જ શો હોય છે, એટલે એ પ્રમાણે તમારે જોઈને આવવું પડે. નહીં તો તમે તકલીફમાં મુકાઈ શકો, વેઇટિંગ કરવું પડે ખોટું. શોમાં મોડા પહોંચ્યા હોવાથી ભાગી રહેલા છે મિત્રો. ટીંગણી ટીંગણી. 1 hour later. દોસ્તો અત્યારે આપણે આવ્યા છે એલિફન્ટ શોમાં. ભાઈ છે ને બોલાવે છે કે આવો આવો અને મને કેળા ખવડાવો. જો કમ એવું કહે છે. દેખો હાથીએ તીર નાખ્યું અને આડ્યું.
जलवा है हमारा। સર તમે મને તો આ વાત આ વાત હે डायनासोरों के बीच में एक दूसरा डायनासोर घूम रहा है। बात तो सही है। देख लो दोस्तों, देखो ये डायनासोर इस डायनासोर को देख के मुंह फाड़ के बैठ गए हैं। जो हमारा ओरिजिनल आई जाए तो ऊभा રહેવાની બીક ના લાગે હે મેડમ? કઈ બાજુ ભાગો? આ જાગે તો બધા તો જાગૃત થઈ જાય. આ અર્જેન્ટિનાનો લાગે છે ઝંડા ઉપર જો મિત્રો, આ બધી ગાડી અમે વસાઈ લીધી છે, હમણાં જ લીધી નવી. આ થોડું વધારે થઈ ગયું. તમને આમાંથી કઈ ગાડી ગમે છે થોડું કહેજો, એટલે તમને આપણે ભાડે આપીશું. બરાબર? રાખવા તો નહીં આપી શકીએ, ભાડે તમને આપી શકીશું. તો જો તમારી કોઈ ચોઈસ હોય તો એ કહેજો. આ બધી ચોઈસ આની અંદર ઓપ્શન છે. હજી કોઈ રેન્ટ ડિસાઈડ કર્યું નથી, પણ જેવું ડિસાઈડ થશે તમને કહી દઈશું. જો આ એક આ બી તમારા માટે સારી છે. ગાંધીનગર માટે આ નાની નાની ગાડીઓ બધી સારી છે. અચ્છા, કોઈ બી તમને ગમી હોય લખજો નીચે કમેન્ટમાં, એટલે અમને થોડો ખ્યાલ આવે કે તમને આ ગાડી ગમી છે. રેડી? બસ આ બધો ખટારા છે. આ તો આપણે બધા પુષ્પા 3માં આપી દેવાના છે. અત્યારે આપણે યુઝ નહીં થાય એમાં. તો ટ્રીપમાં જ્યારે એક પ્લેસ પરથી બીજા પ્લેસ પર જઈએ ને તો જો આ ભાઈ ઓલવેઝ સૂતા હોય. હવે જાગ્યા છે. આ ભાઈ એઝ યુઝ્યુઅલ સૂતા હોય. શું પ્રિય સર, આપણે નવી જગ્યાએ ચેક ઇન કર્યું છે, તો ત્યાં શું થયું છે ચેક ઇન કરવાની પ્રોસેસમાં? દેવ સર, પીસ નહીં 20 પીસ નહીં 20,000 20,000 બાદ આપો કે સિક્યુરિટી. અલે અમારે ઘેર ગાંધીનગર કોઈ કામ ફ્રીમાં રાખીએ. ત્યારે કેટલા 20,000 બાદ પહેલા આપી દો. 20,000 બાદ એટલે ઇન્ડિયન રૂપીસમાં કેટલા રૂપિયા થશે? 50,000. ઓહો શિટ 50,000 રૂપિયા ડિપોઝિટ આપોગે. કે ગમે તે કરન્સી ચાલશે. એટલે એટલી કરન્સી હોય તો તારી હોટલમાં આવ્યો, પોતાની જ હોટલ ના ખોટી હતી. અને પાછા કે રૂમ તો છે નહીં અમારી પાસે. એક કિંગ સાઇઝ છે ને એકમાં સેપરેટ છે. જે બુક કરાયો તો એ તો આપવો નહીં, અને પાછું ભીખ માંગ્યું. ભીખ માંગવી અને 50,000 અત્યારે આપણે 21માં માળે છીએ. 22માં મળે. 22માં માળે. હા, કહેવાય કે જે બોલે એના બોર વેચાય એ વસ્તુ થઈ છે અમારી જોડે. પહેલાં જ્યારે અમને 20,000 બાદ માગ્યા એટલે અમે પહેલાં અમારા કોન્ટેક્ટ કર્યો એજન્ટને કે આવું કહે છે, અને તો અમને પહેલાં ઇન્ફોર્મ નહોતું કર્યું કે જ્યારે અમે આવી રીતે આવીશું ત્યારે અમારે સિક્યુરિટી ડિપોઝિટ કરવી પડશે. તો પછી એમને ફરીથી કોન્ટેક્ટ કર્યો રિસેપ્શનવાળા જે પણ એરિયા છે એમના મેનેજર કાઇન્ડ ઓફ.
તો એમને કીધું કે ચલો 10,000 કરો કે બંને રૂમના થઈને, પછી 5,000 આવ્યા બંને રૂમના થઈને, મતલબ વન કાઇન્ડ ઓફ બાર્ટર સિસ્ટમ મેં ચાલી. અને લાસ્ટમાં પછી અમને એવું કીધું કે તમે મેન્શન કર્યું નહોતું, यही नहीं अभी और सुनिए કારણ કે આ બધી વસ્તુ તમારે પહેલાં મેન્શન કરવી પડે, તો અમે એક્સ્ટ્રા પછી બાથ લઈને આવીએ. તો અમને કીધું વાંધો નહીં, ચાલશે. એટલે મતલબ જો અમે પહેલાં જ માની ગયા હોય ને આપી દીધા હોત તો અત્યારે આટલી આમ સક્સેસફુલી અમે કોણે તમને ના પાડી માનવા ના કોણે પાડી કે નહીં આપવા? પ્રિયેશ સરે પહેલા ના પાડી, પણ પછી અમે પણ કીધું જ. તમે એવું બોલ્યા હતા કે 5,000 તમે શું બોલ્યા કે 5,000 આપી દઈએ? ઓકે વિથ 5,000. શું કરવા? અત્યારે આપણે ના પાડે કે ભાઈ અત્યારે ના, કોઈ આ દુનિયામાં પાડે જ નહીં. આપે. ના, ના, So it's ના, better ના. than to give a 5,000 એક back and રૂપિયા. after 3 days to get it back. 1 રૂપિયો મળે નહીં. તમે સાંભળો, ભલે અંધારામાં છું ભાઈ, આ બધું હોટલોના સ્કેમ હોય, કશું માની જવા નહીં. પહેલા તમને એવું કીધું કે એક કિંગ સાઇઝ બેડ છે અને એક આ ભાઈ જે સિંગલ છે ને એને અલગ અલગ બેડ છે, ચાલી જશે તો તમને સેમ ફ્લોર પર આપીએ. મેં કહ્યું ના, તો કે તો અલગ અલગ ફ્લોર પર મળશે. નાટક જુઓ તમે એમને કે ભાઈ એક પેલો ભાઈ માની જાય ને અલગ અલગ બેડમાં, તો એ કિંગ સાઇઝના ભાવમાં બીજાને પકડાઈ શકે. એટલે આવું બધું તો તમને એવું લાગતું હોય કે આપણા ઇન્ડિયામાં તો આને કરતાં ક્યાંય સારું છે આ બધું. આવું બધું એક્સ્ટ્રા આપણે તો કેવું કે કહું ઘરે રોકાવડાવી દઈએ મફતમાં, બિચારો કોક અટક્યો હોય ને તો. એટલે ક્યાંય બી બહાર ફરવા આવો એટલે આવું કંઈક થાય તો હટ કરીને બેસી જવાનું. મારી પાસે પૈસા નથી, ભલે હતા જ એવું નહીં, ના તો ખોટું બોલે હું ત્યાં, આપણી પાસે હતા જ, બધું જ હતું, ડોલર બી હતા, પણ એમને હા પાડીએ તો ખોટા એ લોકો રાખ્યા. 3 દિવસનું વ્યાજ ખાય. એના કરતાં શું કરવા, આપણે એમને કશું આપવું જ જોઈએ. બરાબર? એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, હે ને? આપણો બેંકોક બી ફર્સ્ટ સવારે ચાલુ થઈ ગઈ છે. આને શું કહેવાય કે નહીં એ તો ખબર નથી, પણ આ માટેનું રિક્ષા જેવું છે. જબરદસ્ત ચાલી રહ્યું છે. અને આપણે હવે 2 દિવસથી પંજાબી ખાઈ ખાઈને કંટાળ્યા છે, એટલે આપણે બર્ગર કિંગ શોધી રહ્યા છે. મળી તો ગયું છે, હવે જોઈએ ત્યાંથી શું થાય છે. આપણું બર્ગર કિંગનું બર્ગર આવી ગયું છે, પણ મને એવું લાગે છે કે આપણે 3 જણા વચ્ચે 2 બર્ગર ના ઇન્સાફી થશે, એટલે આપણે ફરીથી એક ઓર્ડર કરી રહ્યા છે, પણ અહીંથી નહીં, આપણે મેકડીમાંથી કરશું. ચાલો છો દેવસરા તમે? આ પાઇનેપલ સ્મૂધી છે. અહીંથી બને છે જો આ રીતે. જો ભાઈ આ રીતે સ્મૂથી હાઉ મચ? ફોર 60 બાર. 60 બાર. શોપિંગ ચાલી રહી છે અત્યારે. ધમ તો શોપિંગ બેગ બતાવી દો. હજી આટલી જ કરી છે, હજી કન્ટિન્યુ છે. આટલી જ કરી છે. ધીસ વન ઇઝ લુક લાઈક અ શોપિંગ બેગ. યાર આ શું ચાલી રહ્યું છે? 2 જણા જુઓ તો ખરા. કુકી ગેંગ. મેંગો. યસ, લુક્સ લાઈક અ પૂકી ગેંગ. હા. અને અહીંયા મેડમ બિચારા વિડીયો ઉતારી રહ્યા છે. મેડમને ખાલી તો શોપિંગમાં ઇન્ટરેસ્ટ છે, બાકી પીવા બી આમ કોઈ ઇન્ટરેસ્ટ નથી. જ્યુસ પીવામાં ઇન્ટરેસ્ટ.